પ્રભુ શિવ સમૂહ દાતા ઝેર કોણ પી શકે? દેવો અને દાનવો જ્યારે અમૃત ભગવાને કીધું તમને હું અમૃત સમુદ્ર મંથન કરો એમાંથી અમૃત નીકળે પાઈશ. બંને સમુદ્ર મંથન શરૂ થયું. પેલું તો ઝેર નીકળ્યું. ઝેર બધાને બાળવા લાગ્યું એટલે દેવો અને દાનવો સૌ કોઈ ભાગ્યા. કાંડમ બ્રહ્માંડમ ક્ષયચકિત દેવા સુર કૃપા વિધેયસ્યાસિદ્ય શ્રીનયન વિષમ સંવૃતવત સકલ્માશ કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો વિકારોપી શ્લાઘ્યો ભુવન ભયભંગ વ્યસનિના. હળાહળ ઝેર દેવો અને જીવોના કલ્યાણ માટે શિવજીએ પી લીધું. નહીં અંદર ઉતાર્યું નહીં ઉપર ગળામાં. એ ભગવાનનું નામ પડ્યું નીલકંઠ. તેનો કંઠ નીલો થયો કાળો. નીલકંઠ નામ ભગવાન શિવનું છે. તમે નીલકંઠની બસમાં બેસીને સાંકડા શકતા નીલકંઠ એ ભગવાન શિવનું નામ છે. એને હળાહળ ઝેર પીધું નીલકંઠ. અને હરિદ્વારની જાત્રાએ જાવ ને તો 50 કિલોમીટર દૂર ઉપર, એટલે આમ દૂર છે પણ એટલી ઊંચાઈ ઉપર નથી, વાહનો જાય છે સુધી. નીલકંઠ મહાદેવનું મંદિર છે કે જ્યાં આ ઘટના બની. ભગવાન શિવે ઝેર પીધું, દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. એટલે એ પ્રતિકૃતિ ત્યાં છે હરિદ્વારથી 50 કિલોમીટર ઉપર. નીલકંઠ મહાદેવ નીલકંઠ કહેવાય છે બસ. અને એ ભગવાન શિવ આવા કલ્યાણના દેવ છે. પોતે ઝેર પીને જગતના જીવોનું કલ્યાણ કરે એવા ભગવાન શંકરની ઉપાસનાનો માસ ઉપરલે નજીક બેસવું બસ. અને સરળ ઉપાસના, સરળ પૂજા, તમને જે કાંઈ આવડે એ બિલીપત્ર ઓમ નમઃ શિવાય બોલીને ચડાવો, હળનો રોટો ઓમ નમઃ શિવાય બોલીને. બીજા કોઈ મંત્રો ન આવડે ઓમ નમઃ શિવાય. હા, બિલીપત્ર બધા મંત્રો છે પણ ભોળા ભાવથી ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર છે. ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર છે, 5 અક્ષરનો મંત્ર. નમઃ શિવાય. ઓમ તો બધાને લાગે પ્રણવ છે. ઓમકાર છે ને એ આખી યોગની ભાષા છે, આયુર્વેદની ભાષા છે. આ ડોક્ટર બેઠા એ પણ જમણા અંગૂઠાથી લઈ છેક ઓમ બોલીએ ને એટલે આપણા જે તંતુઓ છે, ચેતા તંતુઓ એ જાગૃત થાય. ઓમ નાભ્યથી અને આખી સંવેદના ઊભી થાય. તો ઓમ દરેક સાથે જોડવો પડે તો આપણા શરીરમાં એક ચેતના ઊભી થાય ઓમ બોલવાથી. ઓમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને પછી ભાવથી એટલે ઓમ નમો શિવાય, નમો શિવાય વાંધો નહીં. આપણે નમઃ શિવાય ભગવાન શિવને વંદન કરીએ છીએ. એ મંત્રની પાછી કેટલી મહાનતા. ભાગવતમાં લખ્યું છે કે મંત્રની ધૂન ન થાય, ધૂન નામની થાય. નામની ધૂન કરી શકીએ પણ મંત્રની ધૂન નહીં. પણ શિવ મંત્ર એવો છે આ પંચાક્ષર, એની ધૂન જોવાય એમાં છૂટી હોય એટલે મહામંત્ર કયો. મહામંત્ર 5 લાખ જપ કરવાથી ભગવાન શિવ રાજી થાય. એવું નમઃ શિવાય તો એ મહામંત્ર છે. બીજા મંત્રોની ધૂન નથી થતી, આની ધૂન કરી જાય છે. ગાય છે બીજા મંત્ર પણ ધૂનની મનાય શાસ્ત્રોક્ત રીતે, પણ ઓમ નમઃ શિવાય માટે છૂટ. તો એવો મહામંત્ર છે એ મંગલકારી મંત્ર. આપણા જીવનમાં કેટલી સરળતા. શિવજીએ એની પૂજા સરળ, નામ સરળ, આડાવડું કાંઈ નહીં. અને શિવનું સ્વરૂપ તો લિંગ નિરાકાર આ લિંગ છે. આની અંદર ભગવાન શિવ અને પાર્વતી બેઠા છે.
પછી સ્ફટિકલિંગ છે એમાં એવું લખ્યું કે ડાબી બાજુ વિષ્ણુ ભગવાન, જમણી બાજુ બ્રહ્મા અને હૃદયમાં ગાયત્રી બેઠા છે શિવના. શિવ પાર્વતી તો છે જ, એની બાજુમાં નારાયણ બિરાજે છે, આ બાજુ બ્રહ્મા બિરાજે, વચ્ચેમાં ગાયત્રી બેઠા. ગાયત્રી મંત્ર બ્રાહ્મણોએ ગાયત્રી મંત્ર ભણી અને શિવ સેવા પછી આ ગાયત્રી મંત્રથી પણ પૂજા થાય શિવની. પણ ગાયત્રી મંત્ર સૂર્યને અર્ઘ આપી અને 24 ગાયત્રી મંત્ર જનોઈનો 3 વર્ણને અધિકાર શાસ્ત્રોએ આપ્યો છે. હું આમાં બીજી ભેદ નથી માનતો, પણ બ્રાહ્મણને 96 પર્વની જન હોય, 96 આટા 3 માંથી, એમાંથી 3 થાય. ક્ષત્રિયોને 84 પર્વની અને વૈશ્યને 72 પર્વની. હવે તો બજારમાંથી વેચાતી લઈ આવે, બાકી એમાં 3 વેદ અને એની ગાંઠ છે ને એમાં 3 વેદ મુકાય. બધા દેવતાઓનો વાસ જનોઈ, એનો બહુ મહિમા છે જનોઈનો. ડાબે ખભે જનોઈ છે ને એમ કહીએ એટલે મને પાછો વટે. જનોઈનો પ્રભાવ છે, કારણ કે એમાં દેવતા રહેલા છે. તો અને બ્રાહ્મણને એટલા માટે શું કહ્યું, આકાશમાં રહેલા દેવોને નહીં, પણ બ્રાહ્મણને પૃથ્વીનો દેવ કહ્યો. શું કે ભૂદેવ, ભૂદેવ. અને એને જેટલી ઊંચાઈને અધિકાર આપો એટલું જ પાછી ફરજ આપી છે. શિવ સેવા કરવી પડે, સૂર્યને અર્ઘ આપવો પડે. તો આ રીતે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના પુત્ર કાર્તિકેય અને ગણપતિ 2, એમના દીકરી પણ છે નંદા. પણ કાર્તિકેય અને ગણપતિનો મહિમા આપ સૌ જાણો છો. અને આપણા માટે આ બધી લીલા છે. શિવ લીલામૃતમ, શિવની લીલા છે. શિવ લીલામાં ભગવાન શિવ અને પાર્વતી માતા બેઠા છે, ગણપતિ અને કાર્તિકેય. એમાં મજાકમાં વાત નીકળી. માતા પિતાએ બંનેને કહ્યું કે તમે 2 ભાઈઓ છો, હવે એમાં લગ્ન તો પહેલા મોટાના હોય, પણ આપણે એવું કરીએ કે પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને પહેલો આવે એના લગ્ન પહેલા. કાર્તિકેયનું વાહન મોર છે. મોર સંયમી પક્ષી છે, આપણું રાષ્ટ્રીય પક્ષી બનાવ્યું છે. પણ મોર લઈને ઉડ્યા. હવે ગણપતિને તકલીફ, ઊંધડું કેટલું ગાલી. એક તો એને હાથીનું મસ્તક, પેટ મોટું, કાન લાંબા, ચાલવામાં મુશ્કેલી. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ઉપડ્યા. ગણપતિએ શું કહ્યું કે માતા પિતાની જે પ્રદક્ષિણા કરે એને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે. માતા પિતાનું મહત્વ બતાવવા લીલા છે. માતા પિતાની પ્રદક્ષિણા કરે એને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે. ગણપતિ તો એકારે 7 પ્રદક્ષિણા ફરી ગયા. પછી બ્રહ્માની પુત્રીઓ, માનસ પુત્રીઓ રિદ્ધિ સિદ્ધિ 2 લગ્ન કર્યા. કાર્તિકેય પ્રદક્ષિણા કરીને આવ્યા. અહીં ગણપતિના લગ્ન લેવાય. કાર્તિકેય રીસાયા કે હું પૃથ્વીની પ્રદક્ષિણા હું કરી આવ્યો, હું મોટો છું, છતાં માતા પિતાએ ગણપતિના લગ્ન. કાર્તિકેય રીસાય અને દૂર જતા રહ્યા. આંધ્રમાં એટલે કુલ્લુ જિલ્લો છે કઈ, અને એમાં શૈલ પર્વત છે. શૈલ પર્વત ઉપર બેઠા જઈને અને શૈલ પર્વત ઉપર જઈ તપ કરવા માંડ્યા. ગણપતિના લગ્ન થયા. માતા પિતા કાર્તિકેયની શોધમાં નીકળ્યા. કાર્તિકેય તો ક્યાં બેઠા છે. શિવજી એને મનાવવા માટે ગયા કે બેટા, માતા પિતાની પ્રદક્ષિણા કરે અને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે. પેલું ગણપતિએ કર્યું એટલે મારે નીતિ, ન્યાય નીતિથી ચાલવું જોઈએ. તેના લગ્ન કર્યા. તારા લગ્ન કરવાના, પણ તમે પાછા પાડો. કાર્તિકેય ક્રોધમાં રીસાયા, એ પાછા ન ફર્યા. એટલે શિવજીએ કહ્યું
કે તો હવે હું દીકરાને મૂકી અને હું નહીં જઈ શકું, આનું તો ઉગ્ર તપ છે. ભજન શિવનું જ કરતા હતા કાર્તિકે. એટલે ભગવાન શિવ ત્યાં, શિવ ને પાર્વતી છે, પણ શિવજી એ શૈલ પર્વત ઉપર પ્રગટ થઈ ત્યાં સ્વયંભૂ બેઠા. એટલે આપણું ભારતનું શ્રી શૈલ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કહેવાય. સૌરાષ્ટ્રે સોમનાથમ ત શ્રી શૈલે મલ્લિકાર્જુન. શ્રી શૈલ પર્વત પર મલ્લિકાર્જુન નામનું 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગની આરતી તમે ગામડામાં શિવાનંદ પંડ્યાએ જે બનાવી છે એ એમાં શ્રી શૈલે મલ્લિકાર્જુન. શ્રી શૈલ પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો, શિવ નિત્ય દર્શન દેજો. સોઈ સોઈ મુનિયોના નાથ, સોઈ સોઈ મુનિયોના નાથ, મલકેશ્વર બીજા. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ. આ મલ્લિકાર્જુન બીજું જ્યોતિર્લિંગ આપણું. પહેલું સોમનાથ, સૌ પહેલું આપણું સૌરાષ્ટ્ર સોમનાથ. ચંદ્રએ તપ કરી અને સોમનાથને શિવજીને પ્રસન્ન કર્યા. ચંદ્રનું એક નામ સોમ છે સંસ્કૃતમાં. એ પરથી સોમનાથ સ્વામી એટલે સોમનાથ નામ પડ્યું. અને સોમનાથ મહાદેવ પછી બીજું જ્યોતિર્લિંગ શ્રી મલ્લિકાર્જુન. ત્યાં કાર્તિક સ્વામી આજે પણ બિરાજે છે, મસ્તક. પછી તેને દેવોની સેનાના સેનાપતિ પદ આપ્યું કે દેવતાઓનો 33 કરોડ દેવતાઓનો સેનાપતિ કાર્તિકે ભગવાન. અને ગણપતિ છે એને ગણોનો સ્વામી બનાવ્યા એટલે ગણપતિ. જો ગણપતિ આદિ ગણપતિ છે. ગણપતિ આજે ભગવાન શિવના દીકરા ગણપતિ કેટલાક પ્રશ્ન કરે કે ગણપતિ તો શિવજીના લગ્નમાં ગણપતિ પૂજન કેમ? પણ એ તો ગણ એટલે સમૂહ. શિવજીનો જે પરિવાર છે ને એમાં કોઈક જોઈ ને આવ્યો. અત્યારે વ્યવસ્થા છે તો વ્યવસ્થા કરવા એક માણસ જોઈ છે. એટલે એ ગણ જે હતા શિવજીના ગણો, ભૂત ને શિવના ગણો, શૃંગીન ભૃંગીન, એનાથી લઈને એ ગણોનું આખું સંચાલન કોણ કરે? એટલે ગણપતિ જયારે જન્મ્યા ત્યારે એનું નામ ગણપતિ આપ્યું. ગણપતિ આદિ છે, ગણોનો સમૂહ. ગણપતિ આદિ ગણપતિ કહેવાય. અને ગણપતિનું પૂજન થાય. આપણે લગ્ન થાય ત્યારે દરેક અંગની પૂજા થાય ને. ચાકડાની પૂજા કરો, ઢોલની પૂજા કરો. હવે તો બધું લગ્નો આપણા દેશકાળ પ્રમાણે બધી વિધિઓ ફરી. બાકી પહેલા ગામડામાં લગ્ન પેલો માળી તોરણ લઈને આવે એની પૂજા થાય, સોની ઘરેણું લઈને આવે એની પૂજા થાય. દરેકની પૂજા, દરેકમાં દેવોનો વાસ છે. એ રીતે ગણપતિની પૂજા એ થતી જ અનાદિ છે. પણ જ્યારે શિવજીનો દીકરો જન્મો અને એનું મસ્તક કાપવા પછી એનું વરદાન આપ્યું કે તું ગણોનો સ્વામી, તું એટલે ગણપતિ. બાકી ગણપતિ અનાદિ છે, આદિ ગણપતિ. એ ગણપતિ મહારાજ એને ગણોના સ્વામી બનાવ્યા, કાર્તિક એને દેવોના સ્વામી બનાવ્યા. અને ભગવાન શિવ આ રીતે આખો પરિવાર એ શાંતિ જોઈતી હોય, ઐશ્વર્યના દાતા ભગવાન શિવ છે. કાલે પણ મેં કહ્યું કે જો શિવની ભક્તિ, પછી ભક્તિ તમે માતાજીની કરો, શિવની, રામ કૃષ્ણની, પણ ભક્તિ તત્વ જીવનમાં જોઈશે. ભક્તિ એટલે સવારે ઉઠી અને ભગવાનની કૃપા કરીને આપણને આ જીવન આપ્યું છે, એટલું સુખ આપ્યું છે, સમૃદ્ધિ સંપત્તિ આપી છે, સન્મતિ આપી છે, તો એને યાદ કરવા જોઈએ. એના દેનાર પણ છીએ, એના દેનાર એ છે ઈશ્વર છે, તો એને યાદ કરવા જોઈએ. તો આપણને આપેલું સુખ આપણે પચાવી શકીએ. ઘણી વાર સુખમાં છકી જવાનું, સુખમાં છકી જવાય તો સુખ લાંબુ ટકે નહીં. દુઃખને સહન કરવું પડે, પણ સહન કરવાની શક્તિ જોઈએ. સહન ન થાય તો આપણે બીજું કરી બેસીએ છીએ, મૃત્યુને શરણે જઈએ. દુઃખ સહન કરવાની શક્તિ પણ એ તત્વ આપે છે, સુખ પચાવવાની શક્તિ આપે છે. આપણી સંપત્તિ છે
એ સદમાર્ગે વાપરવાની શક્તિ આપે. સંપત્તિને ગમે ત્યાં વેડફાય. જો ભક્તિ ન હોય જીવનમાં તો દુર્બુદ્ધિ પેદા થાય, ગમે ત્યાં વપરાય. ધર્મમાં 10મો ભાગ કાઢવો અને 20મો આ બધું આવ્યું છે ને, તો એ રીતે દરેક ક્ષેત્રમાં જ્યાં કામ કરતા હોય ત્યાં 10મો ભાગ 20મો ભાગ આપણી સંપત્તિ એ લક્ષ્મી બને, સારા માર્ગે વપરાય. સારા માર્ગે વપરાયેલી સંપત્તિ એ સંપત્તિ છે ને, એ સંપત્તિ સુખ, સન્મતિ, મતિ એટલે બુદ્ધિ, એ પણ સારી રીતે એની જરૂર છે. એટલે સુખ, સંપત્તિ, સન્મતિ અને શાંતિ એ ટકાવી રાખવા થોડુંક ઈશ્વરનું ભજન સાથે જરૂરી છે, ભક્તિ જરૂરી છે. એટલે ઋષિ મુનિ આ ચાતુર્માસ ગોઠવ્યા. અષાઢ મહિનામાં બહેનોના વ્રતનો ગુરુ પૂર્ણિમા દિવસો ગયો હમણાં. આ શ્રાવણમાં સતત થાય એટલી શિવ ભક્તિ, આપણામાં કલ્યાણની ભાવના જાગે, આરોગ્ય પણ સારું રહે. એકટાણાના હમણાં વાંચ્યું છાપામાં કે એકટાણા ભક્તિ માટે જ છે, પણ આપણા શરીરનું આરોગ્ય સારું રહે એટલે પણ એકટાણા છે. અત્યારે જો વાતાવરણ બધું ઘેરાયેલું, ભેજવાળું વાતાવરણ, ખાધેલું બરાબર પચે નહીં, પછી 1.25 લાખ બીલીપત્ર ચડાવવાનો નિયમ પર્યાવરણ વાળા વિરોધ શું કામ નથી કરી શકતા? એનું કારણ ઇટાલીના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે બીલીપત્ર છે ને એની દાંડલી તોડે. અમારે સવારે અહીંયા દરરોજ બીલીપત્ર વજ્ર કરવા કેટલાક વડીલો ભાઈઓ આવે. અત્યારે કાર્બનનું જોર વધુ હોય, સૂર્યપ્રકાશ નથી, એટલે તો બીલીપત્રની દાંડલી ઉપર માથાનો ભાગ તોડો ને એટલે એમાં ઓક્સિજનની શેર છૂટે, અને ઓક્સિજન 1.25 લાખ બીલીપત્ર દરેક જગ્યાએ લાખો બીલીપત્ર ચડે, એ ઓક્સિજન આકાશમાં શૂન્ય અવકાશમાં જાય. જો યજ્ઞ કરીએ ત્યારે વરસાદ થાય એમ કે, પણ એ વરસાદ કઈ યજ્ઞ કરીએ સ્થળે થાય એવું નહીં, એ તો ઉપર જાય શૂન્ય અવકાશમાં. આપણે કોઈ સંસ્થામાં આપણે દાન નોંધાવીએ તો એ દાન કઈ એક જ વસ્તુ પૂરતું ન હોય, દરેક બધા વિભાગોમાં વપરાય. એ રીતે આકાશમાં જાય તો એ અહીં થયેલો યજ્ઞ છે, અને વરસાદ તો વિદેશમાં થાય. આપણા ઋષિઓએ એ યજ્ઞ માટે શૂન્ય અવકાશ, જેમ તમે મોબાઈલ આવ્યો ને એટલે બધું સમજાયું કે ભાઈ કવરેજ નથી મળતો, આ કવરેજ બાર, તો એ આ આકાશમાં યજ્ઞનો ધુમાડો છે ને એ કવરેજ બારો જાય. આપણે કરેલું દાન એ દરેક વિભાગો એમ ભક્તિ છે ને એ સુખ, સંપત્તિ, શાંતિ આ બધું દેનાર એક તત્વ છે. એવી ભક્તિ જીવનમાં, અને શ્રાવણ માસ પૂરો શિવ ભક્તિ કર્યા પછી ઋષિઓનું પૂજન. આ દેશના ઋષિઓએ કેટલું આપ્યું છે આપણને. તો વનસ્પતિની શોધ ભારતના જ એક વૈજ્ઞાનિકે કરી કે વનસ્પતિ સજીવ છે, પણ મનુ ભગવાને સૃષ્ટિ બનાવી ત્યારે લખ્યું છે આને એક યોની ગણી છે. 4 પ્રકારની યોની છે. જરાયુજ, કોથળીમાંથી જન્મતા પશુઓ અને માનવીઓ, અંડજ એટલે ઈંડામાંથી પ્રગટ થતા પક્ષીઓ, પછી ઉદ્ભીજ એટલે ધરતીને ફાડીને નીકળેલા વૃક્ષ, એને સજીવ ગણ્યા મનુ ભગવાને. અને સ્વેદજ એટલે પરસેવો, માકડ, સાંતળ, જૂ, એ બધા. આ 4 પ્રકારની યોની છે. એમાં વનસ્પતિને વિજ્ઞાનીઓએ શોધ કરી, સારું છે. ઓક્સિજન આપણને આપે છે, દિવસે રાતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, દિવસે કાર્બન લઈ એનો ઓક્સિજન આપે. આ બધી પ્રક્રિયા ઈશ્વર કરાવે છે. આપણને ઝાડ સામાન્ય લાગે પણ બહુ ઉપયોગી છે વૃક્ષ. અને એટલે પ્રદીપજી નામના કવિએ તો કેવું લખ્યું, એ ખેલ સબ લકડી કા, જીતે ભી લકડી મરતે ભી લકડી. બાળક જન્મે ત્યારથી શરૂ થાય પારણિયું છે લાકડાનું, અને મૃત્યુ થાય ત્યારે અગ્નિ સંસ્કાર પણ લાગે.
એક એ લીલું ને સૂકું બધી રીતે કામ આવે. અત્યારે આપણને ઓક્સિજન આપે, ફળ આપે, ફૂલ આપે, વૃક્ષોનો કેટલો ઉપકાર છે. એટલે એને સંત કયા છે. ઝાડ એક સંત છે. એને એનું ઉછેર જતન તો ઋષિઓએ આ બધા આપણને માર્ગો બતાવ્યા. ઋષિઓનું પૂજન થવું જોઈએ. આપણે ઋષિઓ મુનિઓના ઋણી છીએ. ઋષિઓએ બતાવેલા માર્ગે ચાલીએ એટલે સુખી છીએ. એને જો માર્ગ ન બતાવ્યો હોય, એકલા તપ કર્યા હોત તો, પણ એને પોતાનું તપ ખૂબ તપ કરીને એ તપની શક્તિ દ્વારા જે જાણ્યું, આવતા હજારો વર્ષ જાણે એને ઋષિ કહેવાય. ઋષિ ધાતુ પરથી ઋષિ છે. તો આવતા હજારો વર્ષ, 5000 વર્ષ પહેલા વેદવ્યાસજીએ ભાગવત લખ્યું. પણ અત્યારે એ આપણને એ ભાગવતમાં લખેલું છે એ સીધું કામ આવે કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આટલા સમયે આટલા વાગ્યે થાય. એ 5000 વર્ષ પહેલા વ્યાસજીએ લખીને બતાવ્યું. અત્યારે એ આપણે માણીએ છીએ. તો ઋષિઓનું એ કૃતજ્ઞતાપૂર્વક પૂજન કરવું જોઈએ. એટલે ઋષિ પાંચમ પિતૃ પરંપરામાં પણ એ આપણા ઋષિઓ છે. પિતૃ ઋષિ દરેક જાતિમાં પિતૃનું પૂજન ઋષિ પાંચમ રહી એની કૃતજ્ઞતા ઋણ થવું જોઈએ. એવું હું છેક શાસ્ત્રોથી લઈ અને ડોંગરે બાપા, પાંડુરંગ દાદા શાસ્ત્રી, આ બધા અનુભવ. પાંડુરંગ શાસ્ત્રી તો પોતે કલેક્ટરનું ભણેલા હતા, ICS. એ સમયે એ વિજ્ઞાન અને ધર્મનો સમન્વય કરનાર પુરુષ. સ્વામી વિવેકાનંદ, આપણા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ, આ મહાન પુરુષો, મહર્ષિ અરવિંદ ઘોષ, અત્યારે તમને નામ ખાલી સાંભળ્યો, શિક્ષિત લોકો બેઠા છે. પણ આ બધાએ ઋષિનું પૂજનનો મહિમા વર્ણવ્યો છે કે ઋષિ પાંચમ ઉજવવી જોઈએ. ઋષિનું કૃતજ્ઞતાપૂર્વક પૂજન આપણે મૃત્યુ પછી પાંચમ કલ્પીએ છીએ ને. આપણા પિતૃઓ એ ઋષિઓ છે. તમને જન્મ દેનાર પિતા હોય, માતા હોય, તમારી સાથે રહી અને તમને આગળ વધારનાર ભાઈ બહેન, આ બધાનું એના સંસ્મરણો યાદ કરી એ દિવસે એને કલ્પવું એટલે કલ્પના કરવી કે તમે અમને કેટલું આપ્યું ગયા છો. એટલે પિતૃનું પૂજન, ઋષિ પૂજન સાથે ઋષિ પાંચમમાં પિતૃનું પૂજન થવું જોઈએ. પછી આપણે આવે કે ભાઈ આમાં કંઈક અમને નડે, આપણે ઋણ ચૂકવી શકતા નથી. ઋષિ પાંચમ, ત્યાર પછી શ્રાદ્ધના દિવસો શરૂ થાય. હું તો કાયમ કહું, તમે સાંભળ્યું છે ઘણી વાર કે અત્યારે શ્રાદ્ધમાં લોકો કે ભાઈ ત્યાં પહોંચી જતું હશે. જે ભૂમિકાવાળા પુરુષો હોય ને એ અલગ હોય છે, એને તારવાક કહેવાય. એ કે એમ કે ત્યાં પહોંચી જાય, પણ પહોંચી જ જાય છે. તમે ATM નું કાર્ડ છે એ હરિદ્વાર જાઓ, રામેશ્વર જાઓ, અહીંની બેંકમાં નાણાં મૂક્યા હોય અને ATM કાર્ડ દ્વારા ત્યાંની બેંકમાંથી ATM નું કાર્ડ ભરાવો ને તમને પૈસા જો મળી જતા હોય તો પીપળે પાણી રહેલું પિતૃને પહોંચી જતું હોય. આ બધી શ્રદ્ધાપૂર્વક વિજ્ઞાન પણ સ્વીકારે છે. સાધના દિવસો પછી આપણા જીવનમાં સાત્વિક શક્તિ વધે એટલા માટે દરેકને કુળદેવી મૂક્યા છે. કુળદેવી એ પછી જે સ્વરૂપે હોય પણ કુળદેવી રૂપે નવરાત્રિમાં માતાજીનું પૂજન. અને માતાજી 3 સ્વરૂપે, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી. આપણે જ્ઞાનની જરૂર પડે, જ્ઞાનના દેવી સરસ્વતી છે. કર્મ કરવાની જરૂર પડે એટલા માટે આપણે સુદૃઢતા, મજબૂતાઈ જોઈએ તો એ મહાકાળી કર્મ શક્તિ છે. અને દ્રવ્ય શક્તિ એ લક્ષ્મી, દ્રવ્ય શક્તિ એ મહાલક્ષ્મી. જ્ઞાન શક્તિ, કર્મ શક્તિ, દ્રવ્ય શક્તિ ત્રણેય શક્તિ રૂપે આપણા જીવનમાં આવે એટલા માટે નવરાત્રિનું પૂજન. 9 દ્વારવાળી નગરી છે.
આપણું શરીરમાં 9 દ્વાર છે અને 9 દ્વારમાં આપણે ભગવાનનું શક્તિ રૂપે પૂજન કરી અને આ ચાતુર્માસ દરમિયાન છેક તુલસી વિવાહ સુધી જે કાંઈ થાય યથાશક્તિ હરિસ્મરણ કરી અને આપણા પર આસુરી વિચારોનો જે હુમલો છે એ હુમલાની સામે બચવા હરિસ્મરણ અવશ્ય કરવું જોઈએ. ઉપરાંત આપણને આપેલું સુખ બચાવવાની શક્તિ ભગવાન આપે, દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ પરમ તત્વ છે. આપણે આપેલી સંપત્તિ એ સતમાર્ગે વ્યવહારની સાથે સતમાર્ગે પણ કે આ બધું ઢોળી નાખવાનું નથી, વ્યવસ્થિત વહાવડાવવાનું છે. સંપત્તિ છે એ વહાવી જોઈએ, ઢોળાઈ ન જાય. અમાર્ગે વપરાય તો ઢોળાઈ ગયું કહેવાય, પણ સંપત્તિ વહે. વહેતું પાણી છે ને એમ પીએ, જળમાં મળે આપણે પી લઈશું. અને એથી વિશેષ એ વહેતું પાણી હોય ને એને સારા માર્ગે વાપરવા જોઈએ. એ સારા માર્ગે જતું હોય. આપણે શું કરતા પહેલા ખબર? વીરડો ગાળતા નદીઓમાં, વીરડો. પછી એનો ડોળ છે દૂર થવા દઈએ, ઉલેચીએ. એમ સંપત્તિને ધીરે ધીરે ઉલેચવાની, ઉલેચીએ. અને પછી જ્યારે આછું પાણી આવે ને ત્યારે એને ખોબે વાળીને પીએ, પાત્ર ખોબો વાળે. અને ખોબેથી ન પીવાય તો પછી ગોવાળી કરી હોય ને ખબર હોય મોટા જે છે એને. અત્યારે તો બધું નદીઓ નથી રહી એવી, પણ અમે નાના હતા ત્યારે ગાય ચારવા જઈએ, ચર્ચા થઈ તો પછી આડી લાકડી નાખીને ગોઠણ પર થઈ અને એમ પીતા ચોખ્ખું. પણ આ એક વીરડો એ બહુ મોટું ઉદાહરણ છે. વીરડો એ મોટું ઉદાહરણ છે કે આપણે વહેતી સંપત્તિને સારે માર્ગે શુદ્ધ કરવા માટે એ શુદ્ધ વપરાય. આ બધી અને આ અકળ લીલા છે ભગવાનની. એટલે કવિ આગળ લખ્યું, પ્રભુ તારી કળા અપરંપાર, તારી કળા અપરંપાર, વાલાયનો પહોંચે નહીં રે વિચાર, વાલા તારી કળાય પરંપારજી. મોરના ઈંડામાં રંગ કેમ પૂરો કીર્તન. હરિવાર તો કે હથોડે આવા ઘાટ છો ઘડનારજી. કીડીના તર કેમ ઘડિયા, કીડીના તર કેમ ઘડિયા, કેમ કીધા કીર્તાર, વાલા તારી કળાય પરંપારજી. કીડીના હાથ આપણી જેમ ઈ પણ ખોરાક લે, સર્જન કરે, બધું જ. કીડી અને હાથી આ બધું એનું સર્જન તો જુઓ, પણ એનો જવાબ વિજ્ઞાને મેળવ્યો. વિજ્ઞાન છે ને એ સ્વીકારે પછી અને એને ખ્યાલ આવે ને એ સ્વીકારી લે ને આ બધું સાચું છે. વિજ્ઞાને જવાબ મેળવો કઈ રીતે ખબર? જો અત્યારે આ લેમ્પ મળે છે, નાનો લેમ્પ છે, પણ એની જગ્યાએ મોટો લેમ્પ ભરાવો તો એટલો પ્રકાશ આવે. તો પ્રવાહ તો સરખો છે ને. તો એ આ લેમ્પમાં 500 નું પાછું 500 વોલ્ટેજ નો ભરાવો ને તો એ પ્રવાહ આપશે. એ જ રીતે આપણા શરીરમાં એ જીવ છે ને, આત્મા, એ કીડીમાં જે છે એ રીતે 12 વોલ્ટેજ નો. કીડીનો વોલ્ટેજ નાના છે, આપણા વોલ્ટેજ મોટા, હાથીના એ નથી મોટા, પણ પ્રવાહ સરખો છે. એનો કરંટમાં ફેર નથી, પ્રવાહ શરૂ. એમાં અંદર રહેલો આત્મા છે એ જેટલું કદ હોય એ પ્રમાણે કામ કરે. એમ વિજ્ઞાને કહ્યું, આ લાઈટ આવીને સરખાવી એ જ પ્રવાહમાં તમે 500 નો 240 નું વોલ્ટ 500 નું મૂકી દો અને 12 નો નાઇટ લેમ્પ મૂકો તો પાછું ચાલુ રહે. આ રીતે હાથીથી માંડીને કીડીની કળા ભગવાને ગોઠવેલી છે. તો એટલે કવિએ ગાયું, વાલા તારી કળા અપરંપારજી. અને બીજા એ શું કહ્યું ખબર? હે ભગવાન, તું પણ મોટો વિજ્ઞાની છો. એને કહ્યું, કેવો વિજ્ઞાની ભગવાન? ઈશ્વર ઈશ્વર તો પણ છે વિજ્ઞાની, ઈશ્વર તો પણ છે વિજ્ઞાની.
પથ્થર અંદર જીવ જીવે ને, પથ્થર અંદર જીવ જીવે ને, બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. સમુદ્રમાં ઓલા શંખલા હોય ને, પથ્થરમાં હોય, એમાં તમે પથ્થર ફોડો તો એ નીકળે જીવમાં. સમુદ્રમાં એ શંખલામાં એ પથ્થર હોય, એમાંથી જીવ નીકળે, જીવડું, એનો શંખ બને. અને આ નાળિયેરમાં શ્રીફળમાં પાણી કઈ રીતે ભર્યું છે? ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. આ શું આ ભજન કેમ બન્યું ખબર? આપણા દેશમાં અંગ્રેજો આવ્યા ને, એટલે એ આ કવિ ઉભા હતા. એક અંગ્રેજ હોટલમાં જમવા આવ્યો, એમાં જમવામાં ભજીયા આપ્યા. ભજીયા આપ્યા, અંદર બટેટાની ઓલી ગોળ પતરી હોય ને એ ભાળી ગયો. ઓટી આને કઈ દરવાજો નહીં, કઈ છિદ્ર નહીં, આ કઈ રીતે અંદર ગયું? કવિ સામે બેઠો હતો કે બરાબર છે એની વાત. આ ભગવાનની ભજ્યું ભલે એમાં તેલમાં કરીને ફૂલીને અંદર ગોઠવાઈ ગયું, પણ ઓલા અંગ્રેજે સવાલ કર્યો કે વોટ ઇઝ આને કાંઈ નહીં, દરવાજો નહીં, બારી નહીં, આ કઈ રીતે અંદર ગોઠવું? ઓહ ગોડ કરતો નાચવા માંડ્યા. ત્યારે કવિને યાદ આવ્યું, ખરેખર આની વાત ભગવાન તમે સો વિજ્ઞાની હો તો હવે ભજીયામાં જેમ બટેટું એમ તમે નાળિયેરમાં પાણી મૂકી અને દરિયાના કાંઠે સમુદ્ર કાંઠે જાઓ તો એ પેલો પથ્થર હોય એમાં ફોડો તો એમાંથી જીવડું નીકળે. તો આ ઈશ્વરની જે કળા છે ને, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. એ ભગવાન આપણા બધાનું રક્ષણ પોષણ પણ કરે છે. આપણા કર્મો પ્રમાણે આપણને સુખ મળે છે, દુઃખ મળે છે, બધું. પણ એમની એને શરણે જઈ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી આ માનવ દેહ સાર થાય. અને એ રીતે કૃતજ્ઞતાપૂર્વક આપણું જીવન પરમાત્માને શરણે વ્યવહારના કાર્યોમાં જાય. અને છેલ્લે અહીંયા ડોક્ટર બેઠા છે એટલે પછી દક્ષિણમાં એક ડોક્ટર હતા, એટલે એને ભગવાન ઉપર ભરોસો જો કેટલા મોટા પુરુષોને પણ રાખવો પડે છે. નામ તો ભૂલી ગયો પણ બનેલી ઘટના છે. બહુ એનું મોટું નામ ઓપરેશનમાં એ સમયે. અને એ ઓપરેશન કરવા જતા હતા એટલે ભગવાનને એની મૂર્તિ હતી એની સામે જઈને દીવો કર્યો, એને પગે લાગ્યા. એટલે એક બહુ મોટો વિદ્વાન એ જોયું, એને કહ્યું, હે સાહેબ, આ તમે ભગવાનમાં માનો છો? તમારા ઓપરેશન સફળ થાય, તમારું નામ છે, તો તમે શું કર્યું? તો કે મેં મારું ઓપરેશન સફળ થાય ને એટલા માટે એને પગે લાગ્યો. તો પણ તમારું ઓપરેશન સફળ જ હોય ને, તો સાંભળી લે, મારું ઓપરેશન સફળ થાય એ વાત બરાબર છે, હું ઓપરેશન સફળ કરું છું, પણ ઓપરેશન સફળ થયા પછી હું ટાંકા લઉં છું ને, એ રૂઝવવાનું કામ આનું છે. એની કૃપા હોય તો રૂઝવાય ને ટાંકા પાકે. ડોક્ટરોને પણ છેલ્લે ઈશ્વર ઉપર ભરોસો રાખીને, એ દક્ષિણના ડોક્ટર, નામ ભૂલી ગયું, બનેલી ઘટના છે કે રૂઝવવાનું કામ એનું છે. તો આ રીતે આપણે દરેક કામ કરીએ એમાં એને સાથે રાખીએ ને, તો બને ત્યાં સુધી કોઈ કામ છે એ આપણું અટકે નહીં. અને ઈશ્વર અવશ્ય આપણા પર કૃપા કરે. મનુષ્ય દેહ મળ્યો છે તો થોડુંક આવા સત્સંગો દ્વારા આપણે સારી વૃત્તિ આપણી રે, પરિવાર સુખ શાંતિથી રહી શકે. એટલા માટે સંસ્કારોની આજે તો યુવા વર્ગ આજે છે, સારું કહેવાય, યુવાનોમાં સંસ્કાર અને શ્રદ્ધાની જે જરૂર છે એ જળવાય રહે એવી આજે આપ સૌ પધાર્યા. ભગવાન શિવનું અહીં પૂજન તમે જે કરવું હોય, પણ તમે એના નામે આવ્યા છો ને, એટલે તમારી શિવની પૂજા, તમારા બિલીપત્ર ચડી ગયા, જળે ચડી ગયું, શિવજીએ સ્વીકારી લીધું. કારણ કે ખેડૂત સહિત પોતાને છેટે ઉનાળે જાય ને
તો એમ કે હું આવ્યો એ ભગવાને લખી લીધું, ખેતર આવ્યો તો એમ ભગવાન નોંધી લે મારી પૂજા માટે આવ્યો છે. કઈ આપણે તે પૂજા માટે એ એક શ્રાવણ માસમાં આપણે સત્સંગ કરી આપણો દિવસ મંગલ બનાવીએ, એવા મંગલ દિવસે પધારી અને આપણે સૌએ આજે કૃતજ્ઞતા દાખવીએ. બધા સૌને ધન્યવાદ સાથે વિરમું છું. જય સિયારામ. આપણે બધા સંવત 2082 શ્રાવણ માસની પવિત્ર દિવસોની સ્થિતિમાં ભેગા થયા છે. પૂજ્ય બાપુએ હમણાં જ્યોતિર્લિંગોની વાત કરી. આપણા સનાતન પરંપરાના 12 જ્યોતિર્લિંગ શિવ મહાપુરાણથી આપણે બધા જાણીએ છીએ. એના સ્થળ વિશે પણ બધાને ખબર હોય, ઘણા બધા લોકોએ દર્શન પણ કર્યા છે. પણ દર વર્ષની જેમ તીર્થની કથાના આપણા આયોજનમાં આ વર્ષે ભાદરવા સુદ 8મથી એટલે કે સુખદેવજી મહારાજે જે તિથિએ પરીક્ષિતને ભાગવત સંભળાવવાની શરૂઆત કરી હતી એ તિથિથી ભીમાશંકર જ્યોતિર્લિંગમાં પૂજ્ય બાપુની ભાગવત કથા આપણે આયોજિત કરેલી છે. આપણામાંના ઘણા બધા લોકો, હિરેનભાઈ એમનું ગ્રુપ લઈને અન્ય પણ ઘણા બધા મિત્રો આ કથામાં આવવાના પણ છે. મારા ખ્યાલથી આ 6થું જ્યોતિર્લિંગ થાય છે કથામાં. બાકીના 6 જ્યોતિર્લિંગ પણ આવતા વર્ષોમાં આપણે લેવાના છીએ. એટલે જે કોઈ યાત્રિકો આ કથામાં જોડાય છે એમને જ્યોતિર્લિંગના દર્શન અને ત્યાં ભાગવતની કથાના શ્રવણનો લાભ પણ મળે છે. એવી દિવ્ય કથાનો લાભ આપણે પણ બધા લઈએ. આવતી 18/9 એટલે આજે 16 તારીખ છે, બરાબર 1 મહિનો ને 2 દિવસ પછી એ ભીમાશંકર ભાગવત કથા યાત્રાનો પ્રારંભ થશે અને 26 તારીખે 26 સપ્ટેમ્બરે બધા યાત્રિકો પરત આવવાના છે. જ્યોતિર્લિંગની કથા સાથે સાથે જ્યોતિર્લિંગના દર્શન અને એવું જ એક પવિત્ર ધામ આપણું ભવનાથ. શિવ મહાપુરાણમાં શિવલિંગના અનેક અલગ અલગ પ્રકારો લખવામાં આવ્યા છે. એમાં મહાલક્ષ્મીએ જે જ્યોતિર્લિંગની જે લિંગની પ્રથમ પૂજા કરી હતી એ સ્ફટિકનું શિવલિંગ, એની બહુ મહત્તા છે. એવું જ સ્ફટિકનું ભારતનું 3જા નંબરનું, આમ તો ભગવાન શિવના અંશ અવતાર એવા આપણા દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય મહારાજે તો એમ કીધું કે ભાઈ હવે જ્યારે એક લિંગ એ કેદારમાં જ્યારે દ્રશ્યમાન જ નથી ત્યારે તો ભારતનું આ બીજું એ સ્ફટિકનું શિવલિંગ 2જા નંબરનું અહીંયા બિરાજમાન છે. ત્યારે આપણે બધા ખૂબ ભાગશાળી છીએ, નસીબદાર છીએ કે આપણને આવા શિવલિંગના દર્શન કરવાનો, પૂજા કરવાનો આજ લાભ મળ્યો છે. આપ સૌ ખૂબ નસીબદાર છો. આવી જ રીતે દર્શને આવતા રહેજો. શિવકુંજ ધામ અને શિવકુંજ પરિવાર આપના માટે છે, આપની સાથે છે. આપણે બધા એ પરિવારના સભ્યો તરીકે કૃત્ય છીએ કે આવું સરસ મજાનું તીર્થધામ આપણને પણ અહીંયા મળ્યું છે. આપ સૌ મહાપ્રસાદ લઈને જજો એવી સૌને પ્રાર્થના છે. એક બીજી વાત પણ કરવાની કે ઘણા બધાને પ્રશ્ન એવો પણ થતો હોય કે મારા ઘરે મારે સ્ફટિકનું શિવલિંગ રખાય કે નહીં, એની પૂજા થાય કે નહીં. તો ઘણા બધાને ખબર છે, છતાં આ વાતનું પુનરાવર્તન કરી દઉં કે આ સ્ફટિકના ભવનાથ મહાદેવ એટલે અહીંયા બિરાજમાન થયા છે કે પૂજ્ય બાપુને એમના ગુરુદેવે 1 ઇંચનું સ્ફટિકનું શિવલિંગ પૂજા માટે આપેલું અને કીધેલું કે આની પૂજા કરજો, ભગવાન તમારી ભેરે રહેશે. અને એ સંકલ્પથી એ સ્ફટિકના શિવલિંગની પૂજા
આપણે બધા જોઈએ છીએ બાપુ જે પૂજા કરે છે એમાં એ શિવલિંગ છે. એવા નાના નાના સ્ફટિકના શિવલિંગ અહીંયા આપણે શિવકુંજ આશ્રમે રાખેલા છે. એ મળે પણ છે. એની જરૂર જેમને પણ હોય એમને રામેશ્વરાનંદ માતાજી અને વરુણાનંદ માતાજી કે બેન કલ્પનાનો સંપર્ક કરવો, એ આપને એ શિવલિંગ આપશે. એની પૂજા આપણે કરી શકીએ છીએ. અને શ્રાવણ મહિનો છે ત્યારે જ્યારે શ્રાવણ મહિનાની પૂજા ચાલતી હોય ત્યારે જો આપણે એ પસંદ કરી લઈએ તો એ આપણે અત્યારે શ્રાવણની પૂજામાં ભવનાથ મહાદેવની પૂજાની સાથે સાથે મૂકી અને પૂજા કર્યા પછી એ શિવલિંગ આપણે આપણા ઘરે પૂજા માટે લઈ જઈ શકીએ છીએ. એટલે એ પણ સૌને પ્રાર્થના છે, જેને પણ એ નાનકડા શિવલિંગની ઘરે પધરામણી કરાવવી હોય, એની જરૂર હોય, પસંદગી કરવી હોય તો માતાજીનો સંપર્ક કરવો. જય સિયારામ. હા, અને એ જે નાના નાના શિવલિંગ બનાવવામાં આવ્યા છે એ આપણા ભવનાથ મહાદેવનું જે શિવલિંગ બન્યું છે 300 કિલોનું, એ જ પથ્થરમાંથી, એના જ પથ્થરમાંથી એ બધા નાના નાના શિવલિંગ આપણને જયપુર જે આ પથ્થર જ્યાંથી મળેલો છે એમણે બનાવીને આપણને આપ્યા છે. એટલે આપણે તો એમ જ માનવાનું કે ભવનાથ દાદા જ આપણી એ નાનકડી શિવલિંગમાં આપણા ઘરે બિરાજમાન છે. જય શ્રી સાંકડાસર વાળા ભાઈઓ સ્વયંસેવકોને પીરસવાની વિનંતી છે. 2 કાઉન્ટર છે, એક ભાઈઓ માટે એક બહેનો માટે. બંને કાઉન્ટરમાં સ્વયંસેવક ભાઈઓ પીરસવાની જવાબદારી લેશે.